ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલામાં મુખ્યમંત્રીની સાદગી, માત્ર 5 ગાડીઓના કાફલા સાથે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું કર્યું લોકાર્પણ। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રીની સાદગી અને ઈંધણ બચત પ્રત્યેની પ્રતિબદ્ધતા ખાસ ચર્ચાનો વિષય બની હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ઈંધણ બચતની અપીલને સાર્થક કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજુલા ખાતે માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા। સામાન્ય રીતે વીવીઆઈપી મુલાકાતોમાં મોટા કાફલા જોવા મળતા હોય છે, પરંતુ મુખ્યમંત્રીએ પોતાના સુરક્ષા કાફલામાં ઘટાડો કરી સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें। जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चले। जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए।